બીજી તરફ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કેસીસ નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યું છે। કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ રખાયું છે। બાળરોગ નિષ્ણાતોની ટીમ રાઉન્ડ ધી ક્લોક સિવિલમાં તૈયાર રખાઈ છે। જે વિસ્તારમાં શંકાસ્પદ કેસ આવ્યા તે ગામની 5 કિલોમીટરની ત્રિજ્યામાં સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે। પંચાયત અને આરોગ્ય કર્મીઓ દ્વારા સાવચેતી માટે અપીલ કરવામાં આવી રહી છે। સેન્ટ ફ્લાય માખીઓ સવારે ઉડતી હોય ત્યારે આ દરમિયાન ત્યાં ડસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે। ખાનગી બાળરોગ હોસ્પિટલ્સ અને ડોક્ટર સાથે પણ સતત સંપર્ક થઈ રહ્યો છે। કલેક્ટર દ્વારા પણ આરોગ્ય વિભાગ અને સિવિલની કામગીરીમાં સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે। સિવિલમાં વિશેષ ટીમ અને વોર્ડ સહિતની સજ્જતા પણ ચકાસવામાં આવી છે। હિંમતનગર સિવિલમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને રાજસ્થાનના દર્દીને સારવાર અપાઈ રહી છે। ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે તેને લઈને જિલ્લાની અંદર અપીલ પણ કરવામાં આવી રહી છે કે વાલી પણ પોતાના બાળકોનું ધ્યાન કેવી પ્રકારે રાખે અને માખી મચ્છરથી દૂર રાખે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરી દેવામાં આવી છે કે કેવા પ્રકારે આ લક્ષણો ધરાવતા બાળકો હોય તો તેમને તરત સારવાર મળી રહે। આપણી સાથે છે સાબરકાંઠાના કલેક્ટર નૈમિષ દવે। દવે સાહેબ, જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે કેવા પ્રકારની આ વ્યવસ્થા સાબરકાંઠાની અંદર ઊભી કરવામાં આવી છે? આપણે સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 4 કેસ નોંધાયા હતા। અરવલ્લીમાં 3 શંકાસ્પદ કેસો અને રાજસ્થાનના 2 કેસો, કુલ 9 કેસો નોંધાયેલા હતા। આપણે જીમર્સની અંદર સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે। આપણી પેડિયાટ્રિશિયનની ટીમ તૈયાર છે। સાથે સાથે અમે સાબરકાંઠા જિલ્લાના પેડિયાટ્રિક એસોસિએશનના બધા ડૉક્ટરો સાથે પણ એક વિડીયો કોન્ફરન્સ કરેલી હતી અને એમને પણ વિનંતી કરી છે કે તમારી પાસે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો જેમાં લક્ષણો છે તાવ આવવો, આંચકી આવવી, ડાયરિયા અને વોમિટિંગના સિમ્ટમ્સ જેવા કોઈ પણ કેસો આવે તો તાત્કાલિક પ્રાઇમરી સારવાર આપીને તમે એમને જીમર્સમાં રિફર કરી દેવા। અત્યાર સુધીમાં જે ના રિઝલ્ટ સામે આવે છે એમાં અરવલ્લીના મોટા કંથરિયાનો 1 કેસ પોઝિટિવ એનો ડિટેક્ટ થયો છે, બાકી રાજસ્થાનનું પણ એક રિઝલ્ટ નેગેટિવ છે અને આપણા સાબરકાંઠાના પણ જે 2 ટેસ્ટ રિઝલ્ટ આવે છે એમાં ચાંદીપુરા નેગેટિવ છે। અત્યારે આપણા ત્યાં 2 દર્દી સારવાર હેઠળ છે અને નવા ચામુ વડાલીના એક પેશન્ટને તો હેલ્થ સારી થઈ જતાં રજા પણ આપી દીધી। આપણે જે કેસો જે વિસ્તારમાંથી આવે છે એના આજુબાજુના 5 કિલોમીટરના વિસ્તાર સુધી આપણે સર્વેલન્સ કરીએ છીએ। આપણી મેડિકલની ટીમો છે એટલે આવા જે પણ સિમ્ટમ્સ જણાવતા બાળકો હોય તો એમને પણ આપણે તાત્કાલિક સારવાર માટે રિફર કરીએ છીએ। આવા 4 કેસો આપણે આઈડેન્ટિફાય પણ કર્યા છે અને એમને પ્રિકોશનરી મેઝર તરીકે જીમર્સની અંદર આપણે એમને એડમિટ પણ કર્યા છે। જે પ્રકારે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે 5 કિલોમીટર એરિયામાં હાથ ધરવામાં આવે છે, કેવા પ્રકારના કર્મચારીઓને સામેલ કરવામાં આવે છે અને આને કેવી રીતે જોવામાં આવે છે? ગંભીરતા છે એક પ્રકારે, તો ગંભીરતાને કેવી રીતે આક્રમકતાથી લઈ જવામાં આવે છે કે આ પ્રકારના બાળકોને ત્વરિત સારવાર મળી રહે? આપણે હેલ્થની જે ટીમો છે સાથે સાથે નગરપાલિકાના ઇન્સ્પેક્ટરની પણ મદદ લીધી છે અને મિથેલિન પાવડરનો આપણે છંટકાવ કરીએ છીએ। સામાન્ય રીતે આ સેન્ટ ફ્લાય છે એ સવારે 8:30 પહેલાં જ દેખાતી હોય છે અને કાચી માટી જે લીપણવાળા મકાનો હોય અને એમાં તિરાડો હોય એમાં રહેતી હોય છે એટલે આપણે વહેલી સવારે ડસ્ટિંગ કરીએ છીએ અને આજુબાજુના વિસ્તારનું સર્વેલન્સ કરી અને શંકાસ્પદ જણાતા હોય આવા તાવના લક્ષણો હોય કે આવા ચાંદીપુરા વાયરસના કોઈ પણ લક્ષણો જણાતા હોય એવા તમામ બાળકોનો આપણે ચેકિંગ કરીએ છીએ અને એવા શંકાસ્પદ જણાયેલા 4 બાળકોને આપણે જીમર્સમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે રિફંડ પણ કરી રહ્યા છે। અંતમાં એ પણ કહેવા માંગીશ, હજુ પણ આગામી દિવસમાં આ પ્રકારના કેસ આવે તો કેવા પ્રકારની વ્યવસ્થા તૈયાર હોય છે? આપણી જીમર્સની અંદર સંપૂર્ણ તૈયારી રાખેલી છે। આપણી પેડિયાટ્રિશિયનની ટીમ સતત કામગીરી કરી રહી છે, રાઉન્ડ ધ ક્લોક ત્યાં આગળ કામગીરી કરી રહી છે। અમારું જિલ્લા વહીવટીતંત્ર, CDHO અને એમની ટીમ અને મેડિકલ ઓફિસરો તમામ અત્યારે એલર્ટ ઉપર છે અને કોઈ પણ કેસો સંભવિત આવા કોઈ કેસો આવશે તો અમે એને પહોંચી વળવા સજ્જ છીએ। જે પ્રકારે જિલ્લા કલેક્ટર જણાવી રહ્યા છે તે પ્રકારે તમામ પ્રકારની સજ્જતા જે છે તે હાથ ધરી લેવામાં આવી છે અને જેને લઈને કોઈપણ પ્રકારે બાળકને સારવાર જે છે તે ત્વરિત મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અવનીશ ગોસ્વામી, TV9।